આ કહાની છે દીપકની. ઉંમર માત્ર 25 વર્ષ. આંખોમાં એવા સપના કે જાણે આખું આકાશ પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લેશે. દીપક એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવ્યો હતો. તેના પિતા સરકારી કચેરીમાં ક્લાર્ક હતા અને મા ઘર સંભાળનારી ગૃહિણી. દીપકે પોતાની મહેનતથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં તેને નોકરી મળી ગઈ હતી. તે ખુશ હતો. તેને લાગતું હતું કે હવે તે પોતાના મા બાપને બધું સુખ આપી શકશે, જેના માટે તેણે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો. ઓફિસનું વાતાવરણ નવું હતું, લોકો નવા હતા, જવાબદારીઓ પણ નવી હતી અને એ જ ઓફિસમાં કામ કરતી હતી આરાધ્યા. નામ જેટલું પવિત્ર તેટલો જ તેનો સ્વભાવ. તેની સાદગીએ પહેલી નજરમાં જ દીપકનું દિલ જીતી લીધું હતું. આરાધ્યા ખૂબ સમજદાર અને સીધી છોકરી હતી. લંચના સમયે બંને મળતા. પહેલાં કામની વાતો થતી, પછી મિત્રતા અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેના વિચાર મળતા, સપનાઓ મળતા, પરંતુ એક વાત નહોતી મળતી: પરિવાર. દીપક એક સામાન્ય પરિવારનો હતો. જ્યારે આરાધ્યાના પિતા શહેરના મોટા વેપારી હતા. તેમના ઘરમાં પૈસો અને રુતબાનો દબદબો હતો. જ્યારે આરાધ્યાએ ઘરે દીપક વિશે વાત કરી તો ત્યાં તોફાન આવી ગયું, એટલે કે તોફાન મચી ગયું. તેના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે આ સંબંધ ક્યારેય શક્ય નથી. તેણે દીપકની આર્થિક સ્થિતિનો મજાક ઉડાવ્યો. બીજી બાજુ દીપકના ઘરમાં ડર હતો. તેમને લાગતું હતું કે અમીર ઘરની દીકરી તેમના સાદા ઘરમાં કેવી રીતે સમાઈ જશે. બંને તરફથી વિરોધ હતો, પરંતુ યુવાનીનો જોશ અને પ્રેમનો નશો એવો હોય છે કે દુનિયાની બધી દિવાલો નાની લાગવા લાગે છે. એક રાત્રે ભાવનાઓના આવેગમાં બંનેએ મોટો નિર્ણય લીધો. તેઓ ભાગીને લગ્ન કરી લીધા. તેમને લાગ્યું કે એકવાર લગ્ન થઈ જશે તો બધું ઠીક થઈ જશે, પરંતુ એવું થયું નહીં. આરાધ્યાના પિતાએ તેને પોતાની મિલકતમાંથી બહાર કરી દીધી અને દીપકના પરિવારે પણ તેના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા. હવે બંને દુનિયામાં એકલા હતા. જે શહેર ગઈકાલ સુધી પોતાનું લાગતું હતું, આજે અજાણ બની ગયું હતું. આરાધ્યાના પિતાએ પોતાના પ્રભાવથી દીપકની નોકરી પણ છીનવી લીધી હતી. ખિસ્સામાં થોડા ₹1000 અને એકબીજાનો હાથ પકડીને બંને સુરત માટે નીકળી પડ્યા. ત્યાંના કોઈ ઓળખાણ હતી ન કોઈ સહારો. શરૂઆતના દિવસો ખૂબ કઠિન હતા. શહેરના બહારના વિસ્તારમાં તેમણે એક નાનું રૂમ ભાડે લીધું, જેમાં વરસાદમાં છતમાંથી પાણી ટપકતું અને દિવાલમાં સીલન હતું. પરંતુ દીપકને વિશ્વાસ હતો કે આરાધ્યાને કહેતો, તું જોજે, એક દિવસ આપણે આપણું મહેલ બનાવીશું. આ થોડા દિવસોનો સંઘર્ષ છે. આરાધ્યા સ્મિત કરતી, પરંતુ હવે એ સ્મિતમાં પહેલાંની ચમક નહોતી. દીપકે નોકરી શોધવા ઘણી દોડધામ કરી, પણ ક્યાંય વાત ન બની. અંતે પેટની આગ માટે તેણે પોતાની ડિગ્રી બાજુ પર મૂકી અને મજૂરી કરીને તે રોજ સવારે લેબર ચોક પર જતો અને કામ શોધતો. ક્યારેક બાંધકામ સાઇટ પર ઈંટો ઉઠાવતો તો ક્યારેક સિમેન્ટ મિક્સ કરતો. જે માણસે ક્યારેય કલમ સિવાય કશું ઉપાડ્યું ન હતું તે 50 કિલોની બોરી પીઠ પર ઉઠાવતો. તેના ખભા સોલાઈ ગયા હતા, હાથ સખત થઈ ગયા હતા. પરંતુ સાંજે જ્યારે તે ઘરે આવતો અને આરાધ્ય માટે ગજરો કે ફળ લાવતો, ત્યારે તેને થોડો સંતુષ્ટિ મળતી. આરાધ્ય પણ ઘર ચલાવવા માટે એક દુકાનમાં સહાયકનું કામ કર્યું. સવારથી સાંજ સુધી કપડાં બતાવવાનું, વાળવાનું અને ગ્રાહકોને વાતો સાંભળવાનું. આ જીવન તે સપનાથી બહુ અલગ હતું જે તેમણે જોયું હતું, છતાં પ્રેમ તેમને જોડી રાખતો હતો. હવે મિત્રો, 2 વર્ષ પછી તેમના જીવનમાં એક નાની પરી આવી, અન્વી. અન્વીના આવવાથી જાણે તેમના સુનસાન આંગણામાં ફરી ફૂલ ખીલ્યા. દીપક પોતાની બધો થાક ભૂલી જતો જ્યારે દીકરીને ગોદમાં લેતો, પરંતુ અન્વીના આવવાથી જવાબદારીઓ પણ વધી ગઈ. ખર્ચ વધ્યા, આવક એ જ રહી. ઘરમાં તણાવ રહેવા લાગ્યો. આરાધ્યા જે પહેલાં બધું સહન કરતી, હવે પ્રશ્ન કરવા લાગી. તેને પોતાની જૂની આરામદાયક જિંદગી યાદ આવવા લાગી હતી. તે દીપકને તાના મારવા લાગી હતી, એટલે મેણા મારવા લાગી હતી કે તેને તેના પર વિશ્વાસ કરીને ભૂલ કરી છે. દીપક ચૂપચાપ સાંભળતો. તે રાતભર ઓવરટાઈમ કરતો અને એક ઢાબે વાસણ ધોવાનું કામ પણ પકડી લીધું. તેની એક જ ધૂન હતી: અન્વીને આ ગરીબી ન જોવી પડે. એ જ સમયે આરાધ્યના ઓફિસમાં એક નવો મેનેજર આવ્યો, વિક્રમ. અમીર, આકર્ષક અને મીઠી બોલી ધરાવતો. એ આરાધ્યની તકલીફો સાંભળતો હતો, સહાનુભૂતિ બતાવતો
કારમાં ઘેર છોડતો અને મોંઘી ભેટો આપતો. શરૂઆતમાં આરાધ્ય અચકાય, પરંતુ ધીમે ધીમે તેને વિક્રમનો સાથ ગમવા લાગ્યો. વિક્રમ તેને એ દુનિયા બતાવી રહ્યો હતો જે તેણે દીપક માટે છોડી હતી. દીપક આ બદલાવ અનુભવતો હતો. આરાધ્ય હવે ઘેર આવીને પણ ખુશ રહેતી ન હતી. તે ફોનમાં વ્યસ્ત રહેતી. દીપક વાત કરવાનો પ્રયત્ન કરતો તો તે ચીડાઈ જતી. ઝઘડા રોજના બની ગયા. દીપક અંદરથી તૂટી રહ્યો હતો, પરંતુ અન્વીનું મુખ જોઈને બધું સહન કરતો હતો. એક સાંજે દીપક કામથી ઘેર આવ્યો. ઘરમાં અજીબ શાંતિ હતી. અન્વી ખૂણે બેસી રડી રહી હતી. દીપકે ગભરાઈને પૂછ્યું, બેટા શું થયું? માં ક્યાં છે? અન્વીએ એક કાગળ એની તરફ વધાવ્યો. દીપકે કંપતા હાથેથી તે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું કે આરાધ્ય હવે આ જીવન સહન નથી કરી શકતી. તેને એ જીવન જોઈએ છે જેની તેને હકદાર છે, અને તે વિક્રમ સાથે જઈ રહેશે. અન્વીને દીપક સંભાળે અને તેને શોધવાનો પ્રયત્ન ન કરે. દીપકના પગ નીચેથી જમીન ખસી ગઈ. આરાધ્ય જઈ ચૂકી હતી એ માણસ સાથે જે તેને અમીર બનાવી શકે. દીપક રૂમમાં પાછો આવ્યો અને પોતાની દીકરીને સાથે ચોંટાડી રડી પડ્યો. પણ અવાજ કર્યા વગર આખી રાત તે જાગતો રહ્યો. છત જોતો રહ્યો. ગુસ્સો, અપમાન અને દુઃખ બધું અંદર ભેગું થતું ગયું. સવાર આવી. દીપક પહેલાંનો દીપક નહોતો. તેની આંખોમાં હવે સપના નહોતા, આગ હતી. તેણે આયનામાં પોતાને જોયો. કસમ ખાધી, આરાધ્ય, તું મને નબળો સમજીને ગઈ છે. હવે હું તને અને આ દુનિયાને બતાવીશ કે દીપક જ્યારે ફરી ઉગે છે ત્યારે તેની રોશની વધુ તેજ હોય છે. સૂરજ ફરી ઉગે ત્યારે વધુ તેજ હોય છે. તેને અન્વીને ચુંબન કર્યું અને કહ્યું, બેટા, આજથી હું તારો પિતા છું અને માં પણ. આપણે રડીશું નહીં, આપણે લડીશું. અને અંત ન હતો. આ તો એક નવી અને કઠિન મુસાફરીની શરૂઆત હતી. વાર્તા આગળ વધે એ પહેલાં એક નાની વિનંતી કે તમે આ વાર્તા કયા તાલુકા, કયા જિલ્લા અને કયા ગામથી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં જરૂર લખજો. તમારું નામ અને તમારો વિસ્તાર વાંચીને અમને તમારી નજીકની કહાનીની કહ્યાની લાગણી મળે. આ આરાધ્ય ગયા પછી દીપકની દુનિયા સંપૂર્ણપણે ઉજળી ગઈ. પરંતુ એ ઉજાસ વિનાની દુનિયામાં પણ એક દીવો બળતો રહ્યો, અને એ દીવો હતો તેની દીકરીનો અન્વી. દીપકે પોતાની આંસુ પોછી નાખ્યા હતા. તેની પાસે રડવાનો સમય ન હતો. તેના ખભા પર એક નાનકડી જિંદગીની જવાબદારી હતી. તેમણે મનમાં પાક્કો નિર્ણય કરી લીધો હતો કે અન્વીને ક્યારેય પોતાની કમી આવવા, તેની માની કમી અનુભવવા નહીં દે. દીપકની દિનચર્યા હવે મશીન જેવી બની ગઈ હતી. તે દરરોજ 4 વાગ્યે ઉઠતો, ઘરના બધા કામ પોતે જ કરતો, કપડાં ધોતો, ખાવાનું બનાવતો અને પછી અન્વીને નવડાવી ધોવડાવીને તૈયાર કરતો. જ્યારે તે પોતાની નાની દીકરીના વાળમાં તેલ લગાવતો અથવા તેને પોતાના હાથથી ખવડાવતો, ત્યારે તેની આંખોમાં એક અજાણ્યો શકૂન ઝળહળી ઉઠતો. તે અન્વીને પાડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ત્યાં મૂકીને કામ પર નીકળી જતો. તે મહિલાને તે પોતાની કમાણીમાંથી થોડા રૂપિયા આપતો, જેથી તે તેની દીકરીનું ધ્યાન રાખે. કન્સ્ટ્રક્શન સાઇટ પર દીપક હવે ફક્ત એક મજૂર ન હતો, પરંતુ તે ત્યાંનો સૌથી મહેનતી માણસ બની ગયો હતો. જ્યાં બીજા મજૂરો બપોરે બીડી પીતા અથવા આરામ કરતા, ત્યારે દીપક ત્યારે પણ કામમાં જ લાગેલો રહેતો. તે ભારે ભરચક ઈંટો પોતાની પીઠ પર ઉઠાવતો અને સીડીઓ ચડતો. પસીનો તેની આંખોમાં વહી જતો. શરીર દુઃખથી તૂટી જતું, પણ તે ક્યારેય અટકતો નહોતો. તેના મગજમાં ફક્ત એક જ વિચાર ચાલતો, આજે જો 10 ઈંટ વધારે ઉઠાવીશ તો અન્વી માટે એક સારું રમકડું લઈ શકીશ. સમયનું ચક્ર ફરતું રહ્યું. દિવસ, અઠવાડિયામાં, મહિનામાં. અન્વી હવે 5 વર્ષની થઈ ગઈ હતી. દીપકનું સપનું હતું કે તેની દીકરી એક સારી સ્કૂલમાં ભણે. જે દિવસે તેણે અન્વીના દાખલો એક ખાનગી સ્કૂલમાં કરાવ્યો, એ દિવસે તેને લાગ્યું કે તેણે એને આખી દુનિયા જીતી લીધી. ફી ભરવા માટે તેણે પોતાની રાતોની ઊંઘ પણ વેચી નાખી. તે દિવસમાં સાઇટ પર કામ કરતો અને રાત્રે રેલવે સ્ટેશન પર માલ ઉતારવાનું કામ કરવા લાગ્યો. દીપકની હાલત હવે ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આંખોની નીચે ઊંડા કાળા ઘેરા પડી ગયા હતા, કુંડાળા પડી ગયા હતા, ગાલો અંદર ઘસી ગયા હતા, અને હાથ એટલા સખત થઈ ગયા હતા કે પથ્થર પણ શરમાઈ જાય. સાંજે જ્યારે અન્વી સ્કૂલેથી આવીને પોતાની અંગ્રેજીની પુસ્તક વાંચી સંભળાવતી, ત્યારે દીપકનો બધો થાક ઓગળી જતો. તે પોતાની તૂટી ફૂટી ચપ્પલો તરફ જોતો અને પછી પોતાની દીકરીના જૂના
નવા જૂતા તરફ અને મનમાં જ હસી લેતો મારી દીકરી રાણી બનશે તે ઘણીવાર પોતાને કહેતો, પરંતુ કહેવાય છે ને કે સમય પરીક્ષા લેશે. એક દિવસ સાઇટ પર કામ કરતી વખતે એક ભયંકર અકસ્માત થયો. વરસાદનું મોસમ હતું, મકાન ભીનું હતું. દીપકનો પગ લપસ્યો અને તે બીજા માળેથી નીચે પડી ગયો. એના જમણા પગની હાડકી તૂટી ગઈ, એટલે હાડકું તૂટી ગયું, ભયંકર રીતે તૂટી ગયું. સાથે કામ કરતા લોકોએ તેને તરત સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું, પગની હાલત ખૂબ ખરાબ છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી બેડ પરથી ઉઠવું નહીં. જો પગ પર જોર આપશો તો જીવનભર માટે અપંગ થઈ શકો છો. 3 મહિના. આ શબ્દ દીપકના કાનમાં બોમ્બ ફાટ્યા જેવો લાગ્યો. 3 મહિના કામ નહીં એટલે 3 મહિના કમાણી નહીં. ઘરનું ભાડું, અન્વીની સ્કૂલ ફી, દેવાનો ખર્ચ અને 2 સમયનો રોટલો, આ બધું કેવી રીતે થશે? દીપકને તેના નાના રૂમમાં લાવીને સુવાડી દેવામાં આવ્યો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. છતમાંથી પાણી ટપકતું હતું અને વાસણમાં ભેગું થતું હતું. ટપ ટપ ટપ. આ અવાજ દીપકના દિલ પર હથોડા જેમ વાગતો હતો. ઘરમાં ખાવાનું કંઈ જ નહોતું. આરાધ્ય તેની બાજુમાં બેઠી હતી. ડરી ગયેલી અન્વી તેની બાજુમાં બેઠેલી હતી. તે ડરી ગયેલી હતી. ધીમા અવાજે કહ્યું, પપ્પા, ભૂખ લાગી છે? દીપકનું કલેજું મોંમાં આવી ગયું. જે દીકરી માટે તે દિવસ રાત મરતો રહ્યો, આજ તેને એક સમય ખાવાનું પણ આપી શકતો ન હતો. એ રાત્રે દીપક પોતાની લાચારીએ ફાટીને રડી પડ્યો. તેને લાગ્યું કે કદાચ હવે હાર માનવાનો સમય આવી ગયો છે. એટલામાં તેની નજર રૂમના ખૂણે પડેલી કેટલીક જૂની પુસ્તકો પર પડી, જે તે સાઇટ પરથી રદ્દીમાંથી લાવ્યો હતો, એટલે કે પસ્તીમાંથી લાવ્યો હતો. એમાંથી એક પુસ્તકમાં લખેલું હતું, જો તમે બીજાઓ માટે મહેલ બનાવી શકો છો તો પોતાના માટે ઝૂંપડી કેમ નથી ઊભી કરી શકતા? આ એક વાક્ય દીપકના મગજમાં વીજળીની જેમ ચમકી ગયું. તે વિચારવા લાગ્યો, હું વર્ષોથી ઠેકેદાર માટે કામ કરું છું. મને ખબર છે કે પાયો કેવી રીતે ભરાય, દિવાલ કેવી રીતે ઊભી થાય અને છત કેવી રીતે ઢળે. તો હું ફક્ત મજૂર બનીને જ કેમ રહું છું? હું પોતે કામ કેમ નથી લઈ શકું? આ વિચાર પાગલપનથી લાગતો હતો. જે માણસને પાસે ખાવાના પૈસા નથી એ ઠેકેદાર કેવી રીતે કરશે? પરંતુ દીપક પાસે ગુમાવવાનું હવે કંઈ હતું જ નહીં. જેમ તેનો પગ થોડો સાજો થયો, તે લાકડીના સહારે બહાર નીકળ્યો. તેને સાથે કામ કરતા કેટલાક વિશ્વાસપાત્ર મજૂરો સાથે વાત કરી. તેણે તેમને કહ્યું, હાલો, મારી પાસે આપવા માટે પૈસા નથી, પરંતુ વચન છે કે કામ પૂરું થતાં પાય ચૂકવી દઈશ. શું તમે મારો સાથ આપશો? દીપકની ઈમાનદારી અને મહેનતને બધા ઓળખતા હતા. 4 મજૂરો તેની સાથે ઊભા રહ્યા. દીપકે સૌપ્રથમ એક નાના ઘરનું રિપેરિંગ કામ પકડ્યું. તે પોતે ઊભો રહીને કામ કરાવતો. ક્વોલિટી સાથે ક્યારેય સમાધાન ન કર્યું. જ્યાં બીજા ઠેકેદારો સિમેન્ટમાં વધુ રેત ભળવી દેતા, દીપકે ઈમાનદારીથી કામ કર્યું. ગ્રાહક તેનું કામ જોઈ દંગ રહી ગયો. તેણે દીપકને ઇનામ આપ્યું અને પોતાના 2 સગાને પણ દીપકનું નામ સૂચવ્યું. ધીરે ધીરે કામ વધતું ગયું. દીપકે પોતાની નાની ટીમનું નામ રાખ્યું અન્વી કન્સ્ટ્રક્શન. આ નામ તેની દીકરીના નામ પર હતું, જે તેની સાચી શક્તિ હતી. શહેરના મોટા ઠેકેદારો તેનો મજાક ઉડાડતા, કહેતા કે આ લંગડો શું ઇમારત બનાવશે? કાલ સુધી મજૂરી કરતો હતો. દીપક ક્યારેય જવાબ નહોતો આપતો, માત્ર હસતો અને પોતાના કામમાં લાગેલો રહેતો. કિસ્મત હંમેશા હિંમતવાનનો સાથ આપે છે. એક દિવસ શહેરના એક મોટા સરકારી અધિકારીએ પોતાનું ખાનગી ફાર્મ હાઉસ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું. મોટા ઠેકેદારોએ પોતાની બોલી ભરી. દીપકે પણ હિંમત કરીને પોતાની ફાઇલ મૂકી. જ્યારે અધિકારીએ દીપકને પૂછ્યું કે તમે આ કામ કેવી રીતે કરશો, ત્યારે દીપકે શાંતિથી કહ્યું, સર, બાકીના લોકો નફા માટે ઘર બનાવે છે, હું વિશ્વાસ માટે બનાવું છું. દરેક ઈંટ એમ મૂકીશ જેમ મારા પોતાના ઘરમાં મૂકી હોત. તેની સાદગી અને આત્મવિશ્વાસે અધિકારીનું દિલ જીતી લીધું અને એ પ્રોજેક્ટ દીપકને મળ્યો. આ દીપકની જિંદગીનો મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તેણે ફાર્મ હાઉસ બનાવવામાં પોતાની આખી જાન જોખમ ઝોકી દીધી. દિવસ રાત એક કરી દીધી. જ્યારે કામ પૂરું થયું ત્યારે એ ઇમારત શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. હવે દીપક પાસે કામની કમી ન હતી. એ જ સમયગાળામાં એક બીજું ચમત્કાર પણ થયું. જ્યારે દીપક મજૂરી કરતો ત્યારે તેના એક સાથીએ જોર કરીને તેને એક નવી કંપનીના કેટલાક શેર ખરીદાવ્યા હતા. દીપકે થોડી બચત તેમાં મૂકી અને પછી ભૂલી ગયો હતો. એક દિવસ તેને ખબર પડી કે એ કંપનીનું વિલય એક
બહુરાષ્ટ્રીય કંપની સાથે થઈ ગયું છે અને તેના એ થોડા હજાર રૂપિયા હવે લાખોમાં બદલાઈ ગયા છે. આ અચાનક આવેલા પૈસાએ દીપકના ઉડાન આપવામાં પાંખ આપી દીધી. તેણે તરત શહેરના મધ્યમાં એક ઓફિસ શરૂ કરી, નવી મશીનો ખરીદી અને એન્જિનિયરિંગની ટીમ આખી રાખી. જે દીપક ક્યારેય સાયકલ માટે તરસતો તે આજ પોતાની કારમાં સાઇટ પર જતો હતો, પરંતુ તેના સ્વભાવમાં રતિભર પણ ફેરફાર નહોતો થયો. આજે પણ તે પોતાના મજૂરો સાથે જમીન પર બેસીને જમતો અને કહેતો, હું માલિક નથી, હું તમારો સાથી છું. અન્વી કન્સ્ટ્રક્શન હવે શહેરની જાણીતી કંપની બની ગઈ હતી. દીપકનું નામ અખબારોમાં આવવા લાગ્યું હતું. લોકો તેની સફળતાનું ઉદાહરણ આપતા. અન્વી હવે 10 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના પિતાને આટલા સફળ જોઈને ખૂબ ખુશ હતી, પરંતુ તેને ખબર હતી કે આ સફળતાની પાછળ કેટલી અંધારી રાતો અને કેટલા ભૂખ્યા દિવસો છુપાયેલા છે. એક સાંજે દીપક પોતાની આલિશાન ઓફિસમાં બેઠો હતો. બહાર શહેરની ઝગમગતી લાઇટો દેખાતી હતી. અત્યારે અચાનક તેને ફોન વાગ્યો. એ અજાણ્યો નંબર હતો. દીપકે ફોન ઉઠાવ્યો. બીજી બાજુ સન્નાટો હતો. દીપકે કહ્યું, હેલો. એટલામાં એક ઓળખીતી પણ ખૂબ જ નબળી અવાજ આવી. દીપક આ અવાજ સાંભળતા દીપકના હાથમાંથી પેન પડી ગઈ. 10 વર્ષ પછી એ જ અવાજ સંભળાયો હતો. એ આરાધ્યા હતી. એ જ આરાધ્યા જેણે દીપક અને તેની દીકરીને મરવા માટે છોડી દીધા હતા. દીપકનું દિલ જોરથી ધડક્યું, પણ એ ધડકનમાં હવે પ્રેમ ન હતો, માત્ર એક અજાણ્યું દુઃખ હતું. દીપક, તમે સાંભળો છો? આરાધ્યનો અવાજ કંપતો હતો. મને ખબર છે મેં બહુ મોટો ગહન ગુનો કર્યો છે, પણ પ્લીઝ એકવાર મને મળો, હું બહુ મુશ્કેલીમાં છું. દીપક થોડી ક્ષણ શાંત રહ્યો. તેનું ભૂતકાળ તેના દરવાજે ઊભું હતું. એક તરફ એ સ્ત્રી હતી જેણે તેને તોડી નાખ્યો હતો, અને બીજી બાજુ તેની મહેનત હતી જેણે તેને ફરી ઊભો કર્યો હતો. દીપક ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજે કહ્યું, કાલે સવારે મારી ઓફિસે આવી જજો. ફોન કપાઈ ગયો. દીપક ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેણે આંખો બંધ કરી લીધી. કાલનો દિવસ તેની જિંદગીનો એક વધુ મોટો દિવસ બનવાનો હતો. શું આરાધ્યની વાપસી ફરીથી દીપક અને અન્વીની જિંદગી બદલી નાખશે? અથવા હવે દીપક એટલો મજબૂત બની ગયો છે કે કોઈ પણ તોફાન એને હલાવી નહીં શકે? દીપક પોતાના આલિશાન કેબિનમાં બેઠો હતો. સામે કાચના દરવાજાની બહાર આરાધ્યા ઊભી હતી. 10 વર્ષ આ સમય કંઈ ઓછો નહોતો. દીપકે ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને રિસેપ્શનિસ્ટે કહ્યું, તેને અંદર મોકલી દો. દરવાજો ખુલ્યો અને આરાધ્યા અંદર આવી. દીપક તેને જોઈને એક ક્ષણ માટે દંગ રહી ગયો. આ એ જ આરાધ્યા હતી કે જ્યારે ફેશન અને ચમકદમકની ઓળખ હતી, પરંતુ આજે એ એકદમ સાદી અને થાકેલી હતી. એના ચહેરા પર ઝુર્રીઓ સ્પષ્ટ દેખાતી હતી. આંખોની નીચે ઊંડા કુંડાળા પડી ગયા હતા. એની સાડી જૂની હતી. એની ચાલમાં એ આત્મવિશ્વાસ ગાયબ હતો જે ક્યારેય તેની ઓળખ હતો. દીપક પોતાની ખુરશી પરથી ઊભો ન થયો. તે બસ એને જોતો રહ્યો. આરાધ્યાએ નજર ઉઠાવી અને દીપકને જોયો. સૂટ બૂટમાં બેઠેલો દીપક આજે કોઈ રાજા કરતાં ઓછો લાગતો ન હતો. બેસો. દીપકે સામે રાખેલી ખુરશી તરફ ઇશારો કર્યો. આરાધ્યા ધીમેથી ખુરશી પર બેસી ગઈ. થોડી ક્ષણો સુધીમાં રૂમમાં સંપૂર્ણ સન્નાટો રહ્યો. માત્ર એસીની હળવી અવાજ સંભળાતી હતી. કેમ છો આરાધ્યા? દીપકે શાંત અવાજમાં પૂછ્યું. તેના અવાજમાં ન તો કોઈ કડવાશ હતી કે ન તો કોઈ જૂનો પ્રેમ, ફક્ત એક અજાણ્યો અંતર હતો. આરાધ્યાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ડૂમો ભરાયેલા ગળે કહ્યું, હું બરબાદ થઈ ગઈ છું દીપક, સંપૂર્ણ રીતે બરબાદ. વિક્રમ મને ધોખો આપીને તેને બિઝનેસ, જુગાર અને સટ્ટાબાજીમાં ડૂબી ગયો. જ્યારે પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેણે મને ઘરની બહાર કાઢી મૂકી. છેલ્લા 2 વર્ષથી હું ઠોકર ખાઈ રહી છું. આજે જ્યારે અખબારમાં તમારો ફોટો જોયો તો લાગ્યું કે કદાચ જૂની ઓળખ કામ આવી જાય. દીપકે મેજ પર રાખેલો પાણીનો ગ્લાસ તેની તરફ સરકાવ્યો, એટલે કે એને આપ્યો. આરાધ્યાએ એક શ્વાસમાં પાણી પી લીધું. થોડી ક્ષણ પછી તે ફરી બોલી, દીપક, મને માફ કરી દો. હું ખૂબ પસ્તાઈ રહી છું. તે સમયે હું ના સમજ હતી. પૈસાની ચમકમાં અંધ બની ગઈ હતી. મને લાગ્યું કે પૈસા જ બધું છે, પણ આજે સમજાયું કે પરિવાર અને વિશ્વાસથી મોટું કોઈ નથી હોતું. શું
આપણે શું આપણે ફરી શરૂઆત નહીં કરી શકીએ? દીપકે ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેણે શાંતિથી કહ્યું, આરાધ્ય, સમય નદીના પાણી જેવો હોય છે. જે એકવાર વહી ગયો તે પાછો નથી આવતો. જે દિવસે તમે મને આ અન્વીને એ તૂટેલા રૂમમાં છોડીને એ જ દિવસે જૂનો દીપક મરી ગયો હતો. આજે તમારી સામે જે બેઠો છે એ એક પિતા છે અને એક વેપારી છે. મારા દિલમાં હવે તમારા માટે નફરત નથી, પણ જગ્યા પણ નથી. આરાધ્યએ શિશકતા અવાજે પૂછ્યું, અને અન્વી મારી દીકરી, શું હું એને એકવાર મળી શકું? આ સાંભળતા જ દીપકની આંખોમાં એક ક્ષણ માટે કઠોરતા આવી ગઈ. તેણે મેજ પર હાથ મૂક્યો અને કહ્યું, ના. અન્વીએ તો એ પણ ખબર નથી કે એની મા જીવંત છે. તેના માટે તેની મા એ જ હતી જે તેને લોલી ગાયને સુવડાવતી હતી, નહીં કે તેને ભૂખે રડતી મૂકીને ભાગી ગઈ. હું મારી દીકરીની હસતી દુનિયામાં તમારા ભૂતકાળનું ઝેર ઘોળવા નહીં દઉં. તમે જઈ શકો છો. આરાધ્ય સમજી ગઈ કે હવે કંઈ શક્ય નથી. તેણે પોતાના કર્મોનું ફળ મેળવી લીધું હતું. તે ઊભી થઈ અને એક છેલ્લી વાર દીપક તરફ જોયું અને માથું ઝુકાવી રૂમમાંથી બહાર નીકળી ગઈ. દીપકે તેને જતા જોઈ તેને લાગ્યું કે જાણે તેના છાતી પરથી વર્ષો જૂનો ભાર ઉતરી ગયો હોય. આજે તેને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે સંપૂર્ણ રીતે ભૂતકાળમાંથી બહાર આવી ગયો હતો. વર્ષો પસાર થતા ગયા. અવની હવે 20 વર્ષની થઈ ગઈ હતી અને તે પોતાના પિતા જેવી જ હતી, મહેનતી, ઈમાનદાર અને નિર્ભય. તેણે સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી અને સત્તાવાર રીતે અન્વી કન્સ્ટ્રક્શનમાં જોડાઈ ગઈ. દીપક તેને કંપની બધી બારીકાઈથી શીખવતો. તે ઘણીવાર કહેતો, બેટા, આપણે ફક્ત ઈંટ પથ્થર નથી જોડતા, આપણે લોકોના હૃદય, સપનાઓ જોડીએ છીએ. ક્યારે કોઈ મજૂરોનો હક ન મારશો, કારણ કે તમારો પિતા પણ ક્યારેક એ જ હતો. દીપક અને અન્વીએ મળીને આર્ય ફાઉન્ડેશન શરૂ કર્યું. આ સંસ્થાનો હેતુ હતો મજૂરોના બાળકોને મફત શિક્ષણ આપવાનો. દીપક ઘણીવાર બાળકો વચ્ચે જઈને કોપી કિતાબ વેચતો અને પોતાની કહાની સંભળાવતો. તે કહેતો, જો હું કરી શક્યો તો તમે પણ કરી શકો છો. એક સાંજે એ શહેરના સૌથી મોટા હોટલમાં બિઝનેસ આઇકન ઓફ ધ યર એવોર્ડ સમારોહ હતો. આખું હોલ શહેરના નામી લોકોથી ભરેલું હતું. મંચ પરથી નામ પોકાર્યું, આ વર્ષનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જાય છે શૂન્યથી શિખર સુધી પહોંચનાર વ્યક્તિને, મિસ્ટર દીપક. અને તેમની દીકરી અન્વીને. તાળીઓથી ગળગાટથી આખું હોલ ગુંજી ઉઠ્યું. દીપક અને અન્વી મંચ પર ચડ્યા. દીપકે માઇક હાથમાં લીધું અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. તે બોલ્યો, દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક એ જે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દે, અને બીજા એ કે પરિસ્થિતિને પોતાના પ્રમાણે વાળી દે છે. એક સમય એવો હતો કે જ્યારે મારી પાસે મારી દીકરીને ખવડાવવા માટે રોટલી પણ ન હતી અને પગ તૂટી ગયો હતો. ખિસ્સા ખાલી હતા અને દિલ તૂટેલું હતું. લોકો કહેતા કે હું ખતમ થઈ ગયો છું, પણ મેં શીખ્યું, જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા, દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. પછી દીપકે માઇક અવનીને આપ્યું. અવનીએ પિતાના ખભા પર માથું રાખીને કહ્યું, મારા પિતા મારા હીરો છે. તેમણે મને શીખવ્યું કે મહેલમાં રહેતા લોકો જ અમીર નથી, પરંતુ જેમનું દિલ મોટું હોય એ જ સાચા અમીર હોય છે. માં મને છોડીને ગઈ હતી, પણ પપ્પાએ ક્યારેય મને તેની કમી અનુભવવા નથી દીધી. આજે હું જે કહી છું એ બધું એમના કારણે છું. મિત્રો, હોલમાં બેઠેલા દરેક માણસોની આંખો ભીની થઈ ગઈ હતી. બધા ઊભા થઈને તાળીઓ વગાડતા રહ્યા, તાળીઓનો ગડગડાટ કરતા રહ્યા. રાત્રે ઘરે પાછા આવી દીપક છત પર ગયો. એ જ છત જ્યાંથી આખું શહેર દેખાતું હતું. હવા વહેતી હતી. નીચે શહેરની લાઇટો તારા જેવી ઝળહળી રહી હતી. અન્વી એના માટે કોફી લઈને આવી. પપ્પા શું વિચારી રહ્યા છો? અન્વીએ પૂછ્યું. દીપકે કોફીનો ઘૂંટ લીધો અને આકાશ તરફ જોયું. કંઈ નહીં બેટા, ફક્ત જિંદગીનો હિસાબ લગાવી રહ્યો છું. જે ગયું એનું દુઃખ નથી અને જે છે એના પર ગર્વ છે. અન્વીએ સ્મિત સાથે દીપકનો હાથ પકડી લીધો. દીપકે દૂર ટીમટીમતા તારાઓ તરફ જોયું. તેને લાગ્યું કે તેની જિંદગીનું ચક્ર હવે પૂર્ણ થયું છે. એ મજૂર હવે ક્યારેય નંગા પગે તપતી ધૂપમાં ચાલતો હતો. આજે હજારો લોકો માટે સાંયડો બની ગયો હતો. તેણે સાબિત કરી દીધું હતું કે કિસ્મત હાથની રેખાઓમાં નહીં, પરંતુ કપાળના પસીનામાં હોય છે. એ રાત્રે દીપક ખૂબ શાંતિથી સૂતો. એવી ઊંઘ જેમાં
ન તો કોઈ ડર હતો, ન તો કોઈ ચિંતા, ફક્ત જીતની શાંતિ હતી. સમય કેટલો પણ ખરાબ હોય, મહેનત અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ન છોડશો. યાદ રાખજો કે કાદવમાં જ કમળ ખીલતું હોય છે અને આગમાં તપતી હોવાનું કુંદન બને છે, તપીને કુંદન બને છે. અને જો આ વાર્તા તમને દિલને સ્પર્શ કર્યું હોય અને તમારી આંખો ભીની લાગણી લાવી હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો. આવી જ પ્રેરણાદાયક અને દિલને અડકતી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. એમ કરી અને ફરી મળશું એક નવી વાર્તામાં નવા વિડીયો સાથે. તો મિત્રો, જય માતાજી, જય હિન્દ.